તો હે ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. આજના વ્લોગની શરૂઆત થાય છે 9 વાગે અને ઘરેથી, કારણ કે આજ ઘરે કોઈ નથી, હું એકલો જ છું. આમ તો બધા છે પણ થોડાક કામમાં ગયા છે, અને વિડીયો એ માટે ઘરેથી શરૂ કર્યો છે કારણ કે આપણું બિયારણ બધું આવી ગયું છે, પણ વાવવામાં ટાઈમ લાગશે કારણ કે હવે જીરું ઉમળે એવું થઈ ગયું છે, એટલે એમાંય થોડાક દી લડવું જોઈશે. અને જે અડધા ફડધા ઘરના માણસો બધાય આડાવળા વેરાણેલા છે, જે બધાય ઘરે આવી જાય પછી થોડુંક કામ ઝડપથી ઉપડે, અને જોઈએ છીએ આગળ શું થાય. એટલે વાવવામાં થોડુંક ટાઈમ લાગી જશે, પણ બિયારણ મારી પાસે આવી ગયું છે, તો એક નજર મારી લઈએ બિયારણ તરફ, અને તમારું શું એમાં કહેવું છે એ પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ચાલો પહેલાં બિયારણમાં નજર મારી લઈએ, પછી વિડીયોની આગળ શરૂઆત કરીએ. હવે વાત કરીએ આપણે બિયારણની, કે આપણી પાસે કઈ કઈ બિયારણ છે. આ બે બિયારણ છે આપણી પાસે, જોઈ લેજો. આ ઘર માટે કાકડી છે, અને આ ભીંડો છે, આ ચોળી છે, અને એક નજર બિલ બાજુ પણ મારી લઈએ. અને આ છે આપણું બિલ, જે 1170 રૂપિયાનું છે. આમાં બંનેનું બિલ આવી ગયું છે, ચોળી ભીંડો. અને હવે વિડીયોની આગળ શરૂઆત કરીએ. તો ભીંડાની વાત કરીએ તો 250 ગ્રામ છે, અને ચોળીની વાત કરીએ તો 500 ગ્રામ છે. જો હજી જરૂર પડશે તો બીજું લઈ આવશું એવું લાગશે તો. અને અત્યારે પહેલાં વાવવાનું કરવાનું છે. વાવવા માટે મેં તમને અગાઉના વિડીયોમાં કીધું હતું કે ટ્રેક્ટર બેક્ટર હાઈકીને બધું કમ્પ્લીટ કરીને મેકી દેવું, કારણ કે જે લીલું છે દાંતી મારી મેં કાલે આગળના વિડીયોમાં વાત કરી હતી, ત્યાં જ દાંતી મારી દીધી હતી. તો એ બાજુ એક નજર મારી લઈ પછી આગળ વધીએ. એટલામાં મેં કીધું હતું દાંતી મારવાનું. આજ પવન થોડોક વધારે છે, અને દાંતી બાતી મારીને બધું કમ્પ્લીટ કરીને મેં કહ્યું આ થોડું ફૂંકાય એટલે કળિયું બળિયું હાકી અને કેરા કરીને કમ્પ્લીટ કરી નાખશું. ત્યાં સુધી હવે બીજું આડુંવળું કામ ચાલુ જ છે, અને પેલી બાજુ હાથી ઉંબળવાનું જે ચાલુ છે, કારણ કે બધા આડાવડા વિખાઈ ગયા છે, અને જીરું પણ લે એવું થઈ ગયું છે ફાઇનલી. તો હવે જીરું ઉંબળવાનું વિચારીએ છીએ આજે કાલે 2 દિવસમાં જીરું ઉંબળવાનું ચાલુ કરી દેવાનું છે, કારણ કે અત્યારે ટાઈમ છે નહીં એવો. અને આમ ગણો તો આ બધું ઉપર કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે ઉંબળવાનું ચાલુ કરી જ દેવું જરૂરી છે હવે. પણ આડાવડા જે વેચાણેલા છે, એટલે વિચારીએ છીએ કાલથી શરૂઆત કરીએ કાં પરમ દિવસથી. જે કાલ નહીં મેળાવો તો પરમ દિવસથી ચાલુ કરવું જોઈશે, ત્યાં ઘણું ખરું લગભગ હુકાઈ જાય. તો ચાલો હવે આગળ મળીએ, પહેલી બાજુ જીરું નજર મારતા અને પછી આગળ જોઈએ શું કરીએ છીએ. તો હવે હું આવ્યો હું 5 જીરું બાજુ, કારણ કે આજે એવો વિચાર છે કે થોડુંક વાદળ ચોખ્ખું થયું છે. આમ ગણો તો જે થોડું થોડું તો છે જ તે એવું, પણ જોઉં છું જો અને એક પાણ નીકળી જાય તો પાવાનું વિચારવું કે બપોર પછી જો એવું લાગે તો આવડું આ પાઈ દો. અને આમાં હમણે થોડાક દિવસથી પાણી નથી પાયું, પછી બહુ જાજી તાણ પડે અને પછી જો પાણી પાવાનું થાય તો બગડવાની શક્યતા રહે. એના કરતાં અગાઉથી થોડુંક પાઈ દઈ તો વધારે સારું રહે. તો જીરું અત્યારે કંઈક આવું છે, અને હવે સુકાઈ પણ ગયું છે ફૂલ બધે નીચે, કારણ કે આમાં કંઈ લીલું નીકળતું નહીં. મેં એવું જોયું હતું, હમણાં કોઈ જાતનું લીલું નથી, એટલે થોડીક વધારે તાણ જેવું લાગે છે. તો પાઈ દઈએ એક પણ, આજે એવું લાગે તો બપોર પછી મોટર ચાલુ કરી દેવું, અને નકર કાલે. આમ ગણો તો વાતાવરણ તો થોડું ઘણું સાફ થઈ ગયું છે, હવે એવું કંઈ છે નહીં, પણ સેજ તો એવું લાગે છે, અને પવન વધારે છે એટલે થોડીક તકલીફ રહે, પણ જોશું આગળ શું થાય છે. અને હવે આ બાજુ જો ઉંબળે એવું ચાલુ થઈ ગયું છે, બધે કમ્પ્લીટ થઈ ગયું છે, પણ 1-2 દિવસ રહી જાય અને પછી જોઈ ઉંબળવાનું ચાલુ કરી દઈએ, એટલે થોડું થોડું ઉંબાળશું જેમ જેમ પાકશે એમ, એટલે વાંધો નહીં આવે. અને આ બધું તો ઉંબળે એવું જ છે, આ બધું ઘણું ખરું સુકાણેલું છે, એ ઉંબળશું તો આવડું આ લીલું બધું સુકાઈ જાય. તો આવડો આખો એરિયો એવો છે, અને આ બાજુ પણ આપણે એવું જ છે, એટલે ધીમે ધીમે ઉંબળવાનું ચાલુ જ કરી દઈશું, કારણ કે માણસ ઓછા છીએ અને કામ વધારે છે. તો ચાલો હવે આગળ મળીએ, આખો દિવસમાં જોઈશું શું થાય છે આજે. તો ફાઇનલી કામ કરી નાખી, અંધારા આવી ગયા. ઢોરાને નીણ બીણ નાખવામાં આખો દી આપના મેં તો આજ તો એકલો જ હતો, સવારથી સાંજ સુધી ભૂકા કાઢી નાખ્યા. મેં કીધું હમણાં કોક આવે, કોઈ ન આવી. તો હવે સાંજ પડવા આવી છે, અને વિડીયો સમાપ્ત કરવાનો પણ સમય થઈ ગયો છે.
હજી ઢોર પાવાનું બાકી છે અને જે બળદને લેવા જઉં છું અને પછી એની સાથે આ વિડીયો એન્ડ કરવાનો હોય બળદ સાથે. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મારા તરફથી જય માતાજી બધાને.